પાલનપુર નગરપાલિકાની ચૂંટણીના જંગમાં ભાજપના નો રિપીટ થિયરીના નિર્ણય સામે અસંતોષનો દાવાનળ ફાટી નીકળ્યો છે, જેમાં વધુ એક પૂર્વ નગરસેવકે ભગવો ત્યાગીને કોંગ્રેસનો હાથ પકડ્યો છે। પાલનપુર ભાજપમાં ટિકિટ ફાળવણી બાદ ભંગાણનો સિલસિલો યથાવત રહ્યો છે અને વોર્ડ નંબર 8માં ભાજપને મોટો ઝટકો લાગ્યો છે। ભાજપ દ્વારા 3 ટર્મથી જીતતા નગરસેવકોને ટિકિટ ન આપવાના નિર્ણયથી નારાજ થઈને પૂર્વ નગરસેવક કૌશલ જોશીએ આજે કેસરીઓ છોડીને કોંગ્રેસમાંથી પોતાની ઉમેદવારી નોંધાવી દીધી છે। કૌશલ જોશીએ ભાજપના આ મનસ્વી નિર્ણય સામે ભારે રોષ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે પક્ષ માટે વર્ષો સુધી કામ કરનારા કાર્યકરોની અવગણના કરવામાં આવી રહી છે। અગાઉ પણ વોર્ડ નંબર 1, 2 અને 6માં ભાજપના પૂર્વ નગરસેવકોએ બળવો પુકારીને અપક્ષ કે અન્ય પક્ષમાંથી ઉમેદવારી કરી છે, ત્યારે હવે વોર્ડ નંબર 8માં પણ કૌશલ જોશીએ કોંગ્રેસનો પંજો પકડતા ભાજપ છાવણીમાં દોડધામ મચી ગઈ છે। ભાજપના જ જૂના જોગીઓ હવે પક્ષ સામે મેદાને ઉતરતા ચૂંટણીનો જંગ રસપ્રદ બન્યો છે અને આ અસંતોષની અસર આગામી પરિણામો પર કેવી પડશે તે જોવું રહ્યું। હાલ તો પાલનપુરના રાજકારણમાં પક્ષ પલટા અને બળવાના કારણે ભારે રસાકસીનો માહોલ જોવા મળી રહ્યો છે। અમોએ ટાટ તડકો વરસાદ જોયા વગર ખૂબ જ મહેનત કરી અને પ્રજાજનોની સેવા કરેલ હતી, છતાં પણ અમારી અલગ અલગ નિયમો બનાવી અને ટિકિટ કાપવામાં આવી છે, પણ એવા કોઈ નિયમો બીજી કોઈ નગરપાલિકામાં લાગુ પાડવામાં આવેલ નથી, જેથી અમને ભારોભાર દુઃખ થયેલ છે આ વિષયમાં। જેથી અમે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસમાંથી આજે અમે અમારી ઉમેદવારી નોંધાવી છે। લોકોએ અમને કીધું છે કે ભાઈ કૌશલભાઈ તમારી અમારે જરૂર છે, તમારે ચૂંટણી લડવાની છે, જેથી પ્રજાજનોનો સાથ સહકાર છે, જેથી આજે અમે અમારી ઉમેદવારી નોંધાવી છે। ટિકિટ કપાતા નારાજ થયેલા પૂર્વ નગરસેવકોના બળવાખોર તેવર ભાજપ માટે ચિંતાનો વિષય બન્યા છે।